આજે પવિત્ર શનિ જયંતીનો મહાપર્વ છે। શનિદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ જોવા મળી રહી છે। તેલ અર્પણ, દીપદાન, વિશેષ પૂજાથી ગુંજ્યું છે મંદિરો। જય શનિદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ બની ગયું છે। શનિ કૃપા માટે શ્રદ્ધાળુઓએ કરી છે આરાધના। તો આજે પવિત્ર શનિ જયંતીનો મહાપર્વ છે, જેને લઈને વહેલી સવારથી જ ભક્તો જે છે શનિદેવના મંદિરે પહોંચી ગયા છે। જય શનિદેવના નાદથી મંદિરો જે છે તે ગુંજી રહ્યા છે। ભક્તો જે છે તે વહેલી સવારે તેલ અર્પણ કરી રહ્યા છે। દીપદાનનું પણ આજના દિવસે ખૂબ જ મહત્વ રહેલું છે અને શનિદેવને તેલ ચડાવવાનું પણ એટલું જ મહત્વ છે। કાળા તલ ચડાવવાનું પણ એટલું મહત્વ રહેલું છે। ત્યારે આજે ખાસ શનિ જયંતી છે, ત્યારે આવ્યા પવિત્ર શનિ જયંતીનો મહાપર્વ છે, ત્યારે વહેલી સવારથી ભક્તો જે છે તે શનિદેવના મંદિરે પહોંચી ગયા છે અને જોઈ શકાય છે કે તેલ અર્પણ કરી રહ્યા છે ભક્તો। દીપદાનનું પણ વિશેષ મહત્વ છે। તેલ અને કાળા તલ ચડાવવા એ ખૂબ જ જે કહેવાય ને કે પવિત્ર અને સાથે જ ધાર્મિક સાથે જોડાયેલું છે। ત્યારે વહેલી સવારથી જ લોકો પૂજા કરવા માટે પહોંચી ગયા છે। વધુ અપડેટ સાથે શનિદેવના મંદિરથી દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। જે દિવ્યા, આજે શનિદેવનો મહાપર્વ છે, જન્મ જયંતિ છે એમની, ત્યારે ભક્તોની ભીડ। આજે શનિદેવના ન્યાયના દેવતા કહેવાતા શનિદેવ, જેમનો વૈશાખ સુદ અમાસના દિવસે જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને વહેલી સવારથી શનિદેવના મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર છે તે દર્શન કરવા માટે ઉમટી પડતું હોય છે અને શનિદેવના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને આરતી આજના દિવસે કરવામાં આવતી હોય છે। આજના દિવસના શનિદેવના દર્શનનો લાહવો ભક્તો માટે કેટલો અનેરો હોય છે? ભક્તો માટે, શનિદેવ માટે એમ કે તમારા તમે દર્શન કરો તો દુર્લભ છે ને કે ભાઈ કે તમારા બધા કષ્ટ વસ્ત દૂર થઈ જાય। ખુશી હોય છે અને કેટલો મહિમા છે, કઈ રીતે ભગવાનને આજે ભજતા હોય છે? એનો મહિમા એટલો બધો છે કે આપણે કે ભાઈ શનિ મહારાજની કૃપાથી આપણે બધા આગળ વધી શકીએ એવું લેવું જોઈએ। ભક્તોમાં પણ આજના દિવસના દર્શનની જે અનેરી ખુશી હોય છે, કેટલાક દર્શનાર્થીઓ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આજે શનિ જયંતિ છે, શનિદેવના દર્શનનો લાહવો ભક્તો માટે કેટલો अनेरो मानવામાં આવે છે? हिंदी में बोलिए प्लीज। कौन सा आज का दिन है, कितना महत्वपूर्ण शनि जयंती का आप मानने में आता है? बिल्कुल, शनि देवता जो है न्याय के देवता होते हैं, उनकी असीम कृपा ऐसी बनी रहनी रहती है ताकि अपने सारे काम सफल होते हैं, घर में सुख शांति बनी रहती है। આજના દિવસે દર્શનનો લાહવો ભક્તો લઈ રહ્યા છે, કેટલી ખુશી હોય છે? કોઈ તમારા શરીરના જીવનમાં આવતી કોઈ પણ જાતની તકલીફો શનિદેવ દરેક પૂરી કરે છે, દૂર કરે છે અને દરેક કાર્ય સફળતાપૂર્વક પાર પાડે છે। હિન્દુ ધર્મમાં દર્શન અને આજના દિવસે શનિદેવ, જેને ન્યાયના દેવતા કહેવામાં આવે, બરાબર છે। બહુ મોટો દિવસ કહેવાય આજે। આ અમાવસની, આ શનિવારનો આ બહુ મોટો દિવસ છે અને આ 14 વર્ષ પછી આ કે આવે છે, તો આ બહુ મોટો દિવસ છે અને એના દર્શનથી બધાને બહુ લાભ મળશે। એટલે શનિવારના દિવસે અને અમાસના દિવસે જે શનિ જયંતિનો જે દિવ્લોક યોગ જોવા મળ્યો છે અને એ જ દર્શનનો લાહવો વહેલી સવારથી ભક્તો છે જે શનિ મંદિરોમાં લેતા નજરે પડે છે। ભક્તોનું ઘોડાપુર પણ મંદિરની બહાર ઉમટેલું નજરે પડી રહ્યું છે। જી દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।